નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર પર. વલસાડ જિલ્લામાં હાલ આગામી ચૂંટણીઓને જોતા રાજકીય માહોલ ગરમાયો છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણીને ભારે ઉત્સાહ જોવા મળ્યો. આજે મન કી બાત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ ખાસ હાજરી આપી હતી. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ સંબોધનને કાર્યકર્તાઓએ સાંભળ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ હાજરી આપી હતી. ઉમરગામ તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયતની બેઠકોને ઉમરગામ નગરપાલિકાને લઈ ભાજપ સક્રિય બન્યું છે. કોંગ્રેસ માટે કોઈ જગ્યા બાકી રાખવા નહીં માંગતા હોય તેવી રણનીતિ ભાજપ અપનાવી રહ્યું હોય તેવી સંગઠનની બેઠકોથી લાગી રહ્યું છે. ઉમરગામ પાલિકાના કુલ ભાજપના 27 માજી કોર્પોરેટરોમાંથી માત્ર 11 માજી કોર્પોરેટરો હાજર રહેતા જિલ્લા પ્રમુખ દ્વારા ટકોર કરવામાં આવી હતી. આગામી સમયની અંદર ગમે તે ઘડીએ જાહેરનામું પડે એવી સ્થિતિ છે. એવા સમયે આપણે સૌની જવાબદારી છે અને આપણને પાર્ટીએ જ્યારે આ મહત્વનો હોદ્દો અને જવાબદારી જ્યારે આપી હોય અને જ્યારે પાર્ટીને જરૂર હોય કે આવા કાર્યક્રમોની અંદર આપની હાજરી ખૂબ જ અનિવાર્ય હોય છે અને એવા સમયે આપ જો ત્યારે ન હાજર રહો તો ઘણી દુઃખદ ઘટના કહેવાય. તો આવનારા સમયની અંદર પણ જે લોકો ગેરહાજર છે એમને વ્યક્તિગત આગામી સમયની અંદર જે કોઈ કાર્યક્રમો આવવાના છે એ કાર્યક્રમોની અંદર હાજર રહે એ જાતની સૂચનાઓ એમને આપવામાં આવે. આમ આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનારા સમયની અંદર પાર્ટીનો સ્થાપના દિવસ છે. જે રીતે આપણા પરિવારની અંદર કોઈક એક સ્વજનનો જન્મદિવસ હોય તો એ જન્મદિવસને આપણે ખૂબ જ ઉત્સાહભેર અને માનભેર અને ઘરની અંદર કંઈક સારી વાનગીઓ બનાવીને આપણે એ જન્મદિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. તો ભારતીય જનતા પાર્ટી 1980ના 6 એપ્રિલના રોજ જે સ્થાપના થઈ હતી અને એ સ્થાપના અને આજે 46 વર્ષ પૂર્ણ કરીને ભારતીય જનતા પાર્ટી 8 એપ્રિલના દિવસે જે પાર્ટીનો સ્થાપના દિન તરીકે આપણે જેને ઉજવીએ છીએ આ સ્થાપના દિનની ઉજવણી પણ આપણે દરેક બૂથોની અંદર કરતા આવેલા છે અને તેના પૂર્વે એટલે આપણો સ્થાપના દિવસ છે તો એ સ્થાપના દિવસના પૂર્વે